નમસ્તે મિત્રો, ફરી આવી ગયા છે આપણે એક નવી કહાની સાથે. તો કહાની જરૂરથી પૂરી સાંભળજો. અણહિલવાડ પાટણનો સૂર્યદેવ. રાજા સિદ્ધરાજ જયસિંહ વાત 12મી સદીનો છે, જ્યારે ગુજરાતની ધરતી પર સોલંકી રાજવંશનો વિજય ધ્વજ ફરકી રહ્યો હતો. રાજધાની અણહિલવાડ પાટણ વિદ્યા, વેપાર અને સ્થાપત્યનું મહાકેન્દ્ર હતું. એ સમયે પાટણના સિંહાસન પર બિરાજમાન હતા મહારાજા સિદ્ધરાજ જયસિંહ, એક એવા સમ્રાટ જેમની વીરતા, ન્યાયપ્રિયતા અને દૂરદર્શિતાની ગાથાઓ સમગ્ર ભારત વર્ષમાં ગુંજતી હતી. સિદ્ધરાજ જયસિંહ માત્ર યુદ્ધના મેદાનમાં જ શૂરવીર નહોતા, પરંતુ તેમને પોતાની પ્રજાના સુખ દુઃખની પણ ઊંડી ચિંતા રહેતી. તેઓ અવારનવાર વેશ બદલીને પોતાની રાજધાનીની ગલીઓમાં ફરતા, જેથી જાણી શકે કે પ્રજા ખરેખર સુખી છે કે નહીં. એક વખત ગુજરાતમાં ઘોર દુષ્કાળ પડ્યો. પાટણના જળાશયો સુકાવા લાગ્યા અને પ્રજામાં ત્રાહિમામ પોકારાઈ ગયો. સિદ્ધરાજ જયસિંહે તરત જ આદેશ આપ્યો કે પાટણમાં એક એવા વિશાળ સરોવરનું નિર્માણ કરવામાં આવે જે ક્યારેય ન સુકાય. હજારો મજૂરો, શિલ્પીઓ અને કારીગરો રાતોરાત દિવસ કામમાં લાગી ગયા. આ ભવ્ય જળાશયનું નામ રાખવામાં આવ્યું સહસ્ત્રલિંગ તળાવ. તળાવના નિર્માણ દરમિયાન એક દિવસ રાજા પોતે કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે કડક તાપમાં પણ કારીગરો અને મજૂરો પૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. રાજાએ તરત જ જાહેરાત કરી કે નિર્માણ કાર્યમાં જોડાયેલા દરેક વ્યક્તિને સમયસર યોગ્ય મજૂરી અને પેટ ભરીને ભોજન આપવામાં આવે. તેમણે માતા મિનલ દેવીના કહેવાથી સોમનાથ યાત્રા પર લાગતો યાત્રાવેરો પણ કાયમ માટે બંધ કરી દીધો, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સરળતાથી દર્શન કરી શકે. જ્યારે સહસ્ત્રલિંગ તળાવ બનીને તૈયાર થયું, ત્યારે તેમાં પાણીના સંગ્રહ માટે એવી કારીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે દુષ્કાળના સમયે પણ નગરજનોને જળ સંકટનો સામનો ન કરવો પડ્યો. સિદ્ધરાજના શાસનકાળમાં ગુજરાત માત્ર સૈન્ય દ્રષ્ટિએ શક્તિશાળી ન બન્યું, પરંતુ સ્થાપત્ય અને વેપાર ક્ષેત્ર પણ પોતાના સુવર્ણ યુગમાં પહોંચી ગયું. પાટણના પ્રખ્યાત પટોળાની વણાટ કળાને પણ સોલંકી રાજાઓના આ જ સંરક્ષણમાં મહાન ઓળખ મળી. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું અને પાટણને વિદ્યાનું ધામ બનાવ્યું. જ્યાં મહાન
વિદ્વાન હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ શબ્દાનુશાસન જેવા ઐતિહાસિક ગ્રંથની રચના કરી. જ્યારે પણ ગુજરાતના ઇતિહાસનું પાનું ફેરવવામાં આવે છે ત્યારે સોલંકી કાળ અને રાજા સિદ્ધરાજ જયસિંહનું નામ ગુજરાતના સ્વાભિમાન, ન્યાય અને વિકાસના પ્રતીક તરીકે સૌથી ઉપર ચમકે છે. તો તમને આ વાર્તા કેવી લાગી મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો. જય ભારત, જય હિન્દ.